સુરતમાં પૂર્વ કોર્પોરેટરના માર્ગદર્શન હેઠળ સ્પંદન સોશિયલ ગ્રુપની નવા વર્ષે નવી પહેલ કરી છે। સલાબતપુરા વચલી શેરી ખાતે સ્પંદન સોશિયલ ગ્રુપ દ્વારા ફક્ત ક્ષત્રિય સમાજ માટે અનાજ કીટ વિતરણનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે। સુરત શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ અને જરૂરિયાતમંદોને મદદ કરવાની વાત જો આવે એટલે માજી કોર્પોરેટર રમેશભાઈ ગોટાવાલાનો સીધો વિચાર આવી જાય છે। જી હા, સુરત મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રમેશભાઈ ગોટાવાલા જે પોતાના જીવનમાં લોકોની સેવા ચાકરીથી જાણીતા છે, આજે સુરતમાં પૂર્વ કોર્પોરેટરના માર્ગદર્શન હેઠળ સ્પંદન સોશિયલ ગ્રુપની નવા વર્ષે નવી પહેલ કરી છે। સલાબતપુરા વચલી શેરી ખાતે સ્પંદન સોશિયલ ગ્રુપ દ્વારા ફક્ત ક્ષત્રિય સમાજ માટે અનાજ કીટ વિતરણનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે। મારું નામ રમેશભાઈ ગોટાવાલા, હું સલાબતપુરા વચલી શેરીમાં રહું છું અને આજે વર્ષોથી 8 વર્ષથી અમારા સાનિધ્યમાં, સમાજના સાનિધ્યમાં અને સમાજના મહાન દાતાઓના સાનિધ્યની અંદર આજે 8 વર્ષથી અમે તબીબી સાધનની સેવા આપી રહ્યા છે, જેનો અમને પૂરો આત્મવિશ્વાસ છે। અને આપ સર્વેનો હું આ તકે અમારા સમાજના મોભીઓ જેઓ મારી સાથે ઊભા છે, મારા સમાજના મોભી સર્કલ, મારા આજે એક સોપાન અમે આજે પૂરું કરીને 1/1/2025ના રોજ સ્પંદન સોશિયલ ગ્રુપ ફક્ત ક્ષત્રિય સમાજ માટે જ, ખત્રી સમાજ માટેનું આ એક સ્પંદન સોશિયલ ગ્રુપ આજે સમાજના મહાનુભાવો અને સમાજની વિચારસરણી પર અમે આજે ચાલુ કરી રહ્યા છીએ। સમાજની અંદર જે 8 વર્ષથી સેવા આપીએ છીએ એમાં અમે વ્હીલચેર, બેડ, પલંગ બધું આપીએ છીએ અને સમથિંગ આજ દિન સુધી લગભગ 4500 માણસો આનો લાભ લીધો છે। ચાર્જમાં ખાલી ફક્ત ડિપોઝિટ લેવામાં આવે છે ને અમે પાછી જ્યારે માણસો આપી જાય છે ત્યારે એમને અમુકને પરત કરી જ દેતા હોઈએ છીએ, બધાને જ। સંપર્ક એ રીતે કરે છે કે યુટ્યુબ ચેનલ, આપ લોક જેવાની ચેનલ પર અમે માધ્યમ દ્વારા રજૂઆત કરીએ છીએ અને આજે 6 વર્ષથી લોકોને પૂરો વિશ્વાસ છે ને અમે દર મહિને આ સેવા જે કરીએ છીએ તેનું માધ્યમ ચેનલ દ્વારા અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ, જેનાથી લોકો ગરીબો આવે છે।